નમસ્કાર મિત્રો જો તમે પૈસાનું રોકાણ કરવા માંગતા હોય અને એક સુરક્ષિત જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માંગતા હોય અને ગેરંટી વ્યાજની ગેરંટી સાથે જો પૈસાનું રોકાણ કરવા માંગતા હોય તો આ વિડીયો જે છે તમારા માટે બિલકુલ સચોટ વિડીયો છે। જી હા મિત્રો, આજે આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ જેમાં દરેક વ્યક્તિ જે છે રોકાણ કરી શકે છે અને એ સ્કીમ છે ફિક્સ ડિપોઝિટ। અને એમાં જે છે તમે આજે માની લો કે 3 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તમને આવનારા 5 વર્ષની અંદર કેટલું રિટર્ન મળી શકે છે એનું એક લાઈવ કેલ્ક્યુલેશન કરી અને આપણે વિગતવાર વાત કરીશું। બીજી વસ્તુ તમને કહું મિત્રો કે જે લોકો જે છે એ બિલકુલ રિસ્ક લેવા ન માગતા હોય અને એના પૈસા જે છે સેફ રાખવા માગતા હોય તો એના માટે પોસ્ટ ઓફિસથી બીજો કોઈ વિકલ્પ હોઈ ન શકે, કારણ કે પોસ્ટ ઓફિસનું હેન્ડલ જે છે તો એ ખુદ ગવર્મેન્ટ કરે છે અને એમાં તમને ગેરંટેડ જે છે તમારે જ્યારે પણ પૈસા જમા કરવા જાઓ ત્યારે તમને લખી આપે કે ભાઈ આ સ્કીમ જે છે એમાં આટલું વ્યાજદર મળશે અને 5 વર્ષ પછી તમને આટલા રૂપિયા મળી શકશે। પોસ્ટ ઓફિસ અને શેરબજારમાં જે શેરબજારને મતલબ ઉતાર ચઢાવ જે છે તો એને કોઈ લેવા દેવા નથી હોતા। તો સેફ જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માગતા હોય તો આ વિડીયો જે છે તમારા માટે બેસ્ટ છે। અને માની લો કે તમારી ઉંમર જે છે 18 વર્ષ છે તો તમારે ક્યાં રોકાણ કરવું જોઈએ અને 60 વર્ષ જો તમારી ઉંમર હોય તો તમારે પોસ્ટ ઓફિસની કઈ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી। સાથે સાથે એ પણ વાત કરીશું આપણે કે માની લો કે 1 લાખ રૂપિયા રોકાણ કર્યું હોય, 2 લાખ રૂપિયા રોકાણ કર્યું હોય અથવા તો 5 લાખ રૂપિયા રોકાણ કર્યું હોય તો આ તમામના અમે કેલ્ક્યુલેશન કરી અને તમને જણાવશું કે ભાઈ અત્યારના વ્યાજદર પ્રમાણે પોસ્ટ ઓફિસમાં તમને ટોટલ વ્યાજદર જે છે તમને કેટલું મળવાપાત્ર રહેશે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ વિશે વિગતવાર વાત કરીશું આપણે મિત્રો, અને સાથે સાથે એ પણ વાત કરીશું કે 1 લાખથી લઈ અને 15 લાખ રૂપિયા સુધીનું જો તમે રોકાણ કરો તો તમને ટોટલ જે છે મહિનાનું રિટર્ન કેટલું મળશે, વર્ષે રિટર્ન કેટલું મળશે અને 5 વર્ષે તમને કેટલું રિટર્ન મળશે તો એ પણ આપણે વિગતવાર એક કેલ્ક્યુલેશન કરીને આપણે તમને જણાવશું। પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આપણે ક્યાંય પણ પૈસા રોકાણ કરીએ તો સૌથી મહત્ત્વની વસ્તુ છે સુરક્ષા। જો તમારા પૈસા સુરક્ષિત હશે બરાબર તો તમને ભલે રિટર્ન ઓછું મળે પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ છે પૈસા સુરક્ષિત રહેવા જોઈએ। અને પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં જે છે પૈસા તમારા 100% સુરક્ષિત રહે છે અને એની સીધી ગેરંટી જે છે ભારતની કેન્દ્ર સરકાર જે છે એ લે છે અને સીધું જે છે આનો મતલબ કે પોસ્ટ ઓફિસની દરેક સ્કીમોનું હેન્ડલ જે છે મેનેજ જે છે તો એ ભારત સરકાર કરે છે। બીજા મુદ્દાની વાત કરીએ મિત્રો આપણે તો આમાં મુદ્દતની વાત કરીએ તો મુદ્દતમાં તમારે 5 વર્ષ સુધી તમારે પૈસાનું રોકાણ કરવું પડશે બરાબર। 5 વર્ષ સુધી તમે પૈસા ઉપાડી શકશો પરંતુ એના નિયમો છે, શું નિયમો છે એ આપણે આગળ વાત કરીશું। ત્યાર પછી તમારે જો રિન્યૂ કરાવવું હોય તો રિન્યૂ તમે કરી શકો છો પરંતુ તમારે એક નવું અકાઉન્ટ તમારે ખોલાવવું પડે છે। ખાતાના પ્રકારોની વાત કરીએ આપણે તો ખાતાના પ્રકારો જે છે તમે સિંગલ અકાઉન્ટ પણ તમે ખોલાવી શકો છો અને જોઈન્ટ અકાઉન્ટ પણ તમે ખોલાવી શકો છો। મેક્સિમમમાં તમે 3 વ્યક્તિ સુધી ખાતું ખોલાવી શકો છો। માની લો કે તમારા ઘરની અંદર કોઈ 10 વર્ષનું બાળક હોય, 10 વર્ષથી વધારે વર્ષનું, તો એ અને પતિ પત્ની મતલબ કે એમાં તમે 3 મળી અને જોઈન્ટ ખાતું પણ ખોલાવી શકો છો। તો એ પ્રમાણે તમે આમાં પૈસાનું રોકાણ કરી શકો છો। હવે તમે આમાં ઓછામાં ઓછું અને વધારેમાં વધારે કેટલા રૂપિયાનું રોકાણ કરી શકો છો એના વિશે પણ હું તમને આ માહિતી આપી દઉં છું। તો પોસ્ટ ઓફિસની આ મંથલી ઇન્કમ સ્કીમમાં તમે સિંગલ ખાતું હોય તો તમે સિંગલ ખાતામાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને વધારેમાં વધારે 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો। પરંતુ માની લો કે તમે જોઈન્ટ ખાતું ખોલાવ્યું છે મતલબ કે એક વ્યક્તિથી વધારે લોકોનું સાથે મળી અને ખાતું ખોલાવેલું છે તો તમે 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આ સ્કીમમાંથી વચ્ચે જો પૈસા ઉપાડવા હોય તો ઉપાડી શકાય કે ન ઉપાડી શકાય, કારણ કે માની લો કે ભાઈ તમારે આજે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો એવું જરૂરી નથી કે ભાઈ 5 વર્ષ સુધી મારે જરૂર નહીં પડે। 5 વર્ષમાં ગમે ત્યારે અચાનક એવી પરિસ્થિતિ હોય તો પૈસાને ઉપાડવા જરૂરી બની જાય છે। તો તમે પૈસા ઉપાડી શકો કે ન ઉપાડી શકો તો બિલકુલ મિત્રો તમે પૈસા ઉપાડી શકો છો, પરંતુ અમુક એના નિયમો છે, અમુક એની પેનલ્ટી છે એ તમારે ભરવી પડે છે। કેવી રીતે છે એ આપણે હવે જાણીએ છીએ। તો સૌપ્રથમ તો તમે આજે રોકાણ કર્યું તો તમારે 1 વર્ષ સુધી તમે પૈસા તમારે જમા રાખવા પડશે, મતલબ કે 1 વર્ષ સુધી તમે પૈસા ઉપાડી નહીં શકો। 1 વર્ષ પછી અને 3 વર્ષની અંદર જો તમારે પૈસા ઉપાડવાના હોય તો તમારે 2% પેનલ્ટી ભરવી પડશે। મતલબ કે તમારે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તમારે 2% લેખે 2000 રૂપિયા તમારે પેનલ્ટી આપવી પડશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે 3 વર્ષથી લઈ અને 5 વર્ષની અંદર જો તમારે પૈસા ઉપાડવાના થાય તો તમારે 1% પેનલ્ટી મતલબ કે 1% ચાર્જીસ આપવાનો રહેશે। હવે 1% મતલબ કે માની લો કે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તમારે 1000 રૂપિયા તમારા
કપાઈ જશે. પરંતુ માની લો કે તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તમારા 10,000 રૂપિયા તમારે આપવા પડશે. એટલા માટે મિત્રો તમને હું સજેસ્ટ કરીશ કે તમારે જો મોટી રકમ જમા કરવાની હોય, દાખલા તરીકે તમારે 5 લાખ 10 લાખ રૂપિયા જમા કરાવવાના હોય તો તમે 2 થી 3 એકાઉન્ટ જે છે તમે ખોલાવી શકો છો અને એમાં બધીમાં ડિવાઈડ પૈસા કરી શકો છો, જેથી કરીને તમારે ક્યાંય પણ ભવિષ્યમાં 2-3 વર્ષની અંદર પૈસાની જરૂરિયાત પડી હોય તો કોઈ પણ એક એફડી જે છે તમે તોડશો તો બીજી 2 એફડી જે છે તમારી કન્ટિન્યુ રહેશે અને તમને એટલો બધો ચાર્જિસ પણ નહીં લાગે. એટલે તમે 2-3 એકાઉન્ટ જે છે એ ઓપન કરાવી શકો છો. હવે વાત કરીએ મિત્રો કે ભાઈ ટેક્સનો બેનિફિટ મળે છે કે નથી મળતો. તો સેક્શન 80C હેઠળ પોસ્ટ ઓફિસની MIS સ્કીમ મતલબ કે મંથલી ઇન્કમ સ્કીમમાં ટેક્સ બેનિફિટ સીધો નથી મળતો. તમને દર મહિને મળતું વ્યાજ તમારી આવકમાં ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ તમારા ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ લાગે છે. TDSની વાત કરીએ તો પોસ્ટ ઓફિસની MIS સ્કીમમાં TDS કપાતું નથી, પરંતુ રોકાણકારે રિટર્ન ફાઇલ સમયે જે છે એ આવક બતાવવી પડે છે. મતલબ કે સીધું દર મહિને તમારો ટેક્સ કપાતો નથી, પરંતુ તમે જ્યારે પણ રિટર્ન ફાઇલ કરો બરાબર ત્યારે તમારે એ બતાવવું પડે છે અને એમાં જો તમે આવતા હશો અમુક ક્રાઇટેરિયામાં તો તમને ટેક્સ ભરવો પડશે. તો હવે વાત કરીએ મિત્રો આપણે કે તમે MIS મતલબ કે મંથલી ઇન્કમ સ્કીમમાં તમે 1 લાખ રૂપિયા સુધીથી 1 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો તો તમને મહિને કેટલું વ્યાજ મળશે, વાર્ષિક કેટલું વ્યાજ મળશે અને 5 વર્ષ પછી તમને કેટલું વ્યાજ મળવા પાત્ર રહેશે. તો એનું કેલ્ક્યુલેશન કરીને મેં અહીંયા રાખેલું છે તો હું તમને જણાવીશ. પરંતુ આર્ટિકલ જો તમારે વાંચવો હશે તો આ આર્ટિકલની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધું, ત્યાં તમે ચેકઆઉટ કરી શકશો. હવે વાત કરીએ મિત્રો કે માની લો કે તમે આમાં તમે 1 લાખ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે. તો 1 લાખ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હોય તો તમને મહિને કેટલું વ્યાજ મળશે? મહિને જે છે તમે 616 રૂપિયા તમને વ્યાજ મળશે. વાર્ષિકની વાત કરીએ તો 7,400 રૂપિયા મળશે અને 5 વર્ષે તમને મળશે 37,020 રૂપિયા. એ જ પ્રમાણે તમે 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો તો મહિને 1,233 રૂપિયા વ્યાજ મળશે. વાર્ષિકની વાત કરીએ તો 14,800 રૂપિયા મળશે. 5 વર્ષની વાત કરીએ આપણે તો 74,000 રૂપિયા તમને 2 લાખ રૂપિયાનું વ્યાજ મળવા પાત્ર રહેશે. એ જ પ્રમાણે તમે માની લો કે 3 લાખ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે તો 3 લાખ રૂપિયા સુધીનું રોકાણમાં તમને મહિને 1,850 રૂપિયા વ્યાજ મળશે. વાર્ષિક 22,200 રૂપિયા મળશે અને 5 વર્ષ પછી 1,11,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. મતલબ કે 3 લાખના 4,11,000 ટોટલ રકમ તમને મળવા પાત્ર રહેશે. એ જ પ્રમાણે તમે 4 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 2,467 રૂપિયા, વાર્ષિકની વાત કરીએ તો 29,613 રૂપિયા અને 5 વર્ષ પછી 1,48,000 રૂપિયા સુધીનું તમને વ્યાજ મળવા પાત્ર રહેશે. 5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હોય મિત્રો તમે તો એમાં તમને વાર્ષિક મહિને જે છે 3,083 રૂપિયા મળશે. વાર્ષિકની વાત કરીએ તો 37,000 રૂપિયા વ્યાજ મળશે અને 5 વર્ષ પછી જે છે 1,85,000 રૂપિયા તમને વ્યાજ મળવા પાત્ર રહેશે. એ જ પ્રમાણે તમે 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હોય તો 5,550 રૂપિયા દર મહિને તમને મળવા પાત્ર રહેશે. વાર્ષિકની વાત કરીએ તો 66,600 રૂપિયા મળવા પાત્ર રહેશે અને 5 વર્ષ પછી 3,33,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. એ જ પ્રમાણે તમારે જો જોઈન્ટ એકાઉન્ટ હોય તો તમે 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો અને 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ જો તમે કર્યું હોય તો તમે 9,250 રૂપિયા મહિનાનો હપ્તો તમને મળવા પાત્ર રહેશે. 1,11,000 રૂપિયા તમને વાર્ષિક મળશે અને 5 વર્ષ પછી 5,55,000 રૂપિયા સુધીનું તમને મળવા પાત્ર વ્યાજ મળવા પાત્ર રહેશે. હવે આમાં વાત કરીએ મિત્રો કે ભાઈ ખાતું આમાં કોણ કોણ ખોલાવી શકે છે. તો ખાતું જે છે આમાં ભારતનો કોઈ પણ નાગરિક ખોલાવી શકે છે, પરંતુ વિદેશી ભારતીય જે છે તો એ આમાં ખાતું ખોલાવી શકતા નથી. બાળકથી લઈ અને કોઈ પણ મોટા વ્યક્તિ હોય એ ખાતું ખોલાવી શકે છે. બાળકની ઉંમર જે છે 10 વર્ષથી ઉપર હોય તો એ ખાતું ખોલાવી શકે છે, મતલબ કે સંયુક્તમાં ખાતું ખોલાવી શકે છે અને વધારેમાં વધારે 3 વ્યક્તિઓ જે છે આમાં ખાતું ખોલાવી શકે છે. ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો આપણે એમાં તો ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ હોવું જોઈએ, પાન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ, પાસપોર્ટ સાઇઝ 2 અથવા તો 4 ફોટા તમારી પાસે લઈ જવાના રહેશે. રેશન કાર્ડ જે સરનામાનો પુરાવો અથવા તો સરનામાનો કોઈ પણ અન્ય પુરાવો હોય તો તમે આપી શકો છો. બેંક પાસબુક કે જે તમારા ખાતામાં દર મહિને પૈસા જમા થશે તો એ ફોટા સાથે તમારે બેંક પાસબુક આપવાની
રહેશે। હવે આ જે છે તમારે ખાતું ક્યાં ખોલાવવાનું છે, તો નજીકમાં કોઈ પણ પોસ્ટ ઓફિસની બ્રાન્ચ હોય તો ત્યાં તમે જઈ આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે ખાતું ખોલાવી શકો છો। જો સંયુક્તમાં તમારે ખાતું ખોલાવવાનું હોય તો જેટલા પણ વ્યક્તિ હશે, 3 વ્યક્તિ હોય કે 2 વ્યક્તિ હોય, તો એ બધાને ત્યાં જવાનું રહેશે અને ફોર્મમાં સાઇન કરવાની રહેશે। હવે આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો તમે કોમેન્ટ કરી શકો છો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આ આર્ટિકલ જે છે તમે વાંચવું હોય તો નીચે લિંક રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ।